આ હેલ્થ ટિપ્સ જે દરેક માણસને માટે કામ આવશે જરૂર સાંભળો। 1. બહારનું ખાવું ખૂબ જ નુકસાનકારક છે, તેથી ઘરે જ બધું ખાવાનું તૈયાર કરો। 2. તળેલી અને મસાલેદાર વસ્તુઓ ન ખાઓ, તેનાથી તમારું વજન નિયંત્રણમાં રહેશે અને પાચન બરાબર થશે। 3. શિયાળામાં થોડી એવી જવિંત્રી ચૂસવાથી તમને ઠંડીની અસરથી બચાવશે। 4. શિયાળામાં બહાર જતી વખતે તમારા મોંમાં ચપટી કે 2 ચપટી સેલરી રાખો, આ તમને શરદીથી નુકસાન થવાથી બચાવશે। 5. 1/4 લીંબુના રસમાં થોડી હળદર, મીઠું અને ફટકડી ઉમેરીને દાંત પર ઘસવાથી દાંતના રોગ થશે નહીં। 6. ક્યારેક સરસવના તેલના 2 ટીપા મીઠું અને હળદરમાં નાખીને તમારી આંગળીથી દાંત સાફ કરો, તેનાથી દાંતના કોઈપણ રોગથી બચી શકાય છે। 7. તાવ આવે તો 1 લીટર પાણીને 250 મિલી ઉકાળો, જ્યારે તે સામાન્ય તાપમાન પર આવે ત્યારે દર્દીને ધીમે ધીમે આપો, તે દવા તરીકે કામ કરશે। 8. રાત્રે ભારે ખોરાકને બદલે હળવો ખોરાક લો, જેથી તમે તેને સરળતાથી પચી શકો। 9. વધુ પડતું ગરમ પાણી પીવાથી તમારા મોં, ગળા અને પાચનતંત્રમાં બળતરા થઈ શકે છે। 10. ખૂબ જ ગરમ પાણી તમારા દાંતના દંતવલ્કને સમય જતાં નાશ કરી શકે છે, જે દાંતમાં કળતરનું જોખમ વધારે છે અને ગરમ પાણી પીતા પહેલા તેને થોડું ઠંડુ કરો। 11. જે મહિલાઓના ચહેરા પર નાના ખાડાની સમસ્યા હોય તેમણે કોબીજનો રસ કાઢીને ખાડાની જગ્યા પર હળવા હાથે માલિશ કરવી જોઈએ। 12. રાત્રે મોજા પહેરીને ન સૂવું જોઈએ, તેનાથી આપણા શરીરમાં એનિમિયા થાય છે અને આપણી દ્રષ્ટિ પણ નબળી પડે છે। 13. જો તમને શિયાળામાં દાંતનો દુખાવો થતો હોય તો હૂંફાળા પાણીમાં કાળું મીઠું ભેળવીને દિવસમાં 1-2 વાર ગાર્ગલ કરો, તેનાથી તમને આરામ મળશે। 14. જો શિયાળામાં વાસણો સાફ કર્યા પછી તમારા હાથ શુષ્ક થઈ જાય તો તમારા હાથ પર ઓલિવ ઓઇલ લગાવો, તેનાથી તમારા હાથ નરમ અને કોમળ રહેશે। 15. જો તમને પેટમાં તકલીફ હોય તો દૂધ કે દૂધની બનાવટોનું સેવન ન કરો। 16. ખાલી પેટ સેલરીનું પાણી પીવાથી પેટની ચરબી ઓછી થાય છે। 17. ડાબી પડખે સૂવાથી હૃદયની બીમારીઓ થતી નથી। 18. જમ્યા પછી તરત જ ચાનું સેવન ન કરો, તે તમારા ખોરાકને યોગ્ય રીતે પચવા દેતું નથી। 19. વ્યક્તિએ વધુ પડતા ચોખાનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તેનાથી સ્થૂળતા ઝડપથી વધે છે। 20. જો તમે શ્વાસની દુર્ગંધથી પરેશાન છો તો તજનો ટુકડો મોંમાં રાખો, આમ કરવાથી શ્વાસની દુર્ગંધ દૂર થશે। 21. લવિંગ ચાવવાથી શરીરમાં સોજો ઓછો થાય છે। 22. સાંધાના દુખાવામાં રાહત મેળવવા તલના તેલથી માલિશ કરો। 23. ખોરાક ખાધા પછી તરત જ પેટ ખરાબ થવા લાગે તો લોટમાં નબળાઈ આવવાની સમસ્યા છે। 24. ચોખાના વધુ પડતા સેવનથી સ્થૂળતા થાય છે। 25. જો તમારું પાચન ખરાબ છે તો તમારા ભોજનમાં લીંબુ નીચોવીને ખાઓ, તેનાથી તમારું પાચન સારું થશે। 26. જો તમે દરરોજ રસોઈ બનાવતી વખતે તમારા ભોજનમાં થોડું આદું ઉમેરશો તો તમને અપચો અને પેટના દુખાવામાં રાહત મળશે। 27. પીસી બદામને દહીંમાં મિક્સ કરીને ચહેરાની કરચલીઓ પર લગાવો, તેનાથી ચહેરાની કરચલીઓ થોડા દિવસોમાં જ દૂર થઈ જશે। 28. શરીર પર બળી ગયેલી જગ્યા પર નાળિયેરનું તેલ લગાવવાથી દાઝવાના નિશાન નથી રહેતા। 29. વધુ પડતા ઈંડા ખાવાથી ચહેરા પર ડાઘ પડે છે। 30. શિયાળામાં ખૂબ જ ઠંડી લાગે તો ખજૂરને દૂધમાં ઉકાળીને પીઓ। 31. રોજ ટામેટા ખાવાથી વાળ જલ્દી સફેદ થતા નથી। 32. જો યુરિક એસિડની વધુ સમસ્યાવાળા લોકો ગોળનું સેવન કરે તો સાંધા પાસે લાલાશ, સોજો અને દુખાવાની સમસ્યા વધી શકે છે। 33. જે લોકો આર્થરાઇટિસથી પીડિત છે તેમણે મગફળીનું સેવન બિલકુલ ન કરવું જોઈએ,
તેનું સેવન તમારી સમસ્યાને વધુ ગંભીર બનાવી શકે છે. 34. દરરોજ સવારે ઉઠતાની સાથે જ તમારા વાળમાં કાંસકો કરવાથી તમારા વાળ મજબૂત થાય છે. 35. ગુસ્સો તણાવ વધારે છે. તેથી જ્યારે તમે ગુસ્સે થાઓ ત્યારે તમારી જાતને શાંત કરવા માટે 1 થી 10 સુધીની ગણતરી કરો. આ તમારા ગુસ્સાને શાંત કરશે અને તમે તણાવમુક્ત રહેશો. 36. જો શરદીની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે બહેરાશ તરફ દોરી શકે છે. 37. કાચા મૂળાનું સેવન મગજને તેજ બનાવે છે. 38. બીટરૂટના પાનને ઉકાળીને માથું ધોવાથી માથાની શુષ્કતા દૂર થાય છે. 39. કોબીનું સેવન ચહેરાની કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. 40. શિયાળાની ઋતુમાં ઘણા લોકોના હાથપગ રજાઈમાં મૂક્યા પછી પણ ખૂબ જ ઠંડા રહે છે. આવી સ્થિતિમાં હાથપગને ગરમ કરવા માટે કોમ્પ્રેસ લગાવવું ખૂબ જ ફાયદાકારક છે. 41. જાસ્મીનના છોડ. જાસ્મીનના છોડમાં એવી સુગંધ હોય છે જે સેકન્ડોમાં તમારા મૂડને ઉત્કૃષ્ટ કરી શકે છે. તે ચિંતા અને તણાવ ઘટાડે છે અને સારી ઊંઘમાં મદદ કરે છે. 42. શિયાળામાં ગાજરનું કોઈપણ સ્વરૂપમાં સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. 43. મુઠ્ઠીભર ઘઉંના લોટને પાતળા કપડામાં બાંધીને પોટલી બનાવી લો અને પછી તે પોટલીને કાચા દૂધમાં પલાળી રાખો અને અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 વખત સ્નાન કરતી વખતે શરીર પર ઘસવાથી ત્વચાની કાળી ધીમે ધીમે દૂર થઈ જશે. 44. જો તમારા માથાના અડધા ભાગમાં માથું દુખતું હોય તો સવારે ગરમ જલેબી ખાઓ, ખૂબ જ ફાયદાકારક છે. 45. જે લોકો રાત્રે સૂતા પહેલા ચહેરો ધોતા નથી, તેઓ ઝડપથી વૃદ્ધ દેખાવા લાગે છે, કારણ કે રાત્રે ચહેરો સાફ ન કરવાને કારણે ચહેરા પર કરચલીઓ અને ફોલ્લીઓ ઝડપથી દેખાવા લાગે છે. તેથી જ હંમેશા પાણીથી ચહેરો ધોવો અથવા રાત્રે સૂતા પહેલા તેને દૂધથી સાફ કરો. 46. નાના બાળકોને ક્યારે ઓશીકું રાખીને સૂવા ન જોઈએ, કારણ કે તેમની શ્વાસની નળી વળી જવાનું જોખમ રહેલું છે. 47. તમે જે કપડાં પહેરો છો તેનો ઉપયોગ રસોડાના વાસણો રાખવા માટે ન કરો, ફક્ત વાસણો રાખવા માટે કરો. 48. જે વ્યક્તિ ઝડપથી ખોરાક ખાય છે તે ઝડપથી પચાવી શકતી નથી અને તે ઝડપથી સ્થૂળતાનો શિકાર બની જાય છે. 49. આખો દિવસ કામ કર્યા પછી બપોરે થોડો આરામ કરવા માટે સમય કાઢો કારણ કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.